આનની જય. અવિનાશી આત્મય ચલ જગતા તે પ્રતિકૂળ. ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. आत्मज्ञान यज्ञान ते है मिथ्या परतीत. जगत स्वप्न न बनी लेता रजुभुजंग की रीत. अंतर बाहिर एक रस जो चैतन भरपूर. विभुनभ समसो ब्रह्म है नहीं नेरे नहीं दूर. सदगुरु देवनी जय. गो भजन भजन गो. बोलो सच्चिदानंद भगवान की जय. हरे तने मळ्यो रे मनुष्य अवतार मोड करीने. हरे तमे भज्या रे नथी रे भगवान हे. हरे तमे खाशो जमना मार पेट भरीने. हरे माटे राम नाम सोभन. हरे वीतेली पळ भरी पाशी नावे समज मूर्ख गमार. भविष्यागરની ભૂલવણીમાં ભવસાગરની ભૂલવણીમાં તો વીતી ગયા ને યુગ ચાર ફેરા તો ભરી દે. હરે તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરી દે. હરે તમે ભજ્યા નથી રે ભગવાન હેત કરી દે. હરે તમે ખાશો જમનો માર પેટ ભરી દે. હરે માટે રામ નામ સોભન. હરે કળજુ ગરુડો. હરે 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 કળજુ ગરુડો રંગે પૂરો કેતો ના વેપાર. હરે જપત પતિરથ કશું ના સુજે એવું. જપત પતિરથ કશું ના સુજે એવો એક જ નામનો આધાર શ્રી કૃષ્ણ કહીને. હરે તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને. હરે તમે ભજ્યા નથી રે ભગવાન હેત કરીને. હરે માટે રામ નામ સાંભળ. હરે જઠરાયગ્નિમાં ચુકતીથી જાળવ્યો છે નવ માસ નિરાધાર. સ્તુતિ કરી જયલ બેલડાની. સ્તુતિ કરી જયલ બેલડાની અને બહાર ધરેલો અવતાર મોયો છે માયાને. હરે તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને. હરે તમે ભજ્યા નથી રે ભગવાન હેત કરીને. હરે તમે ખાશો રે જમડાનો માર પેટ ભરીને. હરે માટે રામ નામ સાંભળ. હરે સંસાર સાગર માદળ ભર્યો રામ
राम नाम का जाल। गंगाराम ने ज्ञान बताव्યું, गंगाराम ने જ્ઞાન બતાવ્યું, એવું રામદાસ જો મહારાજ દયા તો કરીને અરે તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને, અરે તમે ભજ્યા નથી રે ભગવાન હેત કરીને, અરે માટે રામ નામ સાંભળ। બોલો સચ્ચિદાનંદ ભગવાન કી જય। સરસ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે। સચ્ચિદાનંદ ભગવાનની જય। આપણે આધ્યાત્મિક ભાગવત અગાઉથી ચાલુ છે, કથા 5મો સ્કંદ। એમાં કથાને આગળ લઈએ તો એક વખત ભરત રાજાનો પ્રસંગ ચાલે છે। એ ગંડકી નદીમાં સ્નાન કરી દરરોજ એ પોતાના નિત્ય નૈમિત્તિક કર્મો અને એનાથી નિવૃત્ત થઈ ઓમકારનો જપ કરતા રોજ, અને 3 મુહૂર્ત સુધી જળની અંદર બેઠા રહ્યા। હવે જળની અંદર બેઠા છે, ઓમકારનો જપ કરે છે, એ વખતે એક હરણી બહુ તરસથી વ્યાકુળ થઈ ગયેલી, તરફડિયા મારતી એ નદી પાસે આવી। હવે જ્યારે એ જળ પીવા લાગી ત્યારે એક સિંહની ગર્જના સાંભળી। સિંહનો બહુ ભયંકર અવાજ સાંભળવામાં આવ્યો। હરણીને બીક લાગી, ચારે બાજુ જુએ છે। સિંહનો શબ્દો સાંભળતા એનો ભય રોમ ની અંદર વ્યાપી ગયો છે, ધ્રુજારી આવે છે। એક બાજુ પાણીની તરસ છે, અશક્તિ થઈ ગયેલી છે, અને તે નદીના સામે કિનારે જવા માટે ઉછળી, અને વધારામાં હરણી ગર્ભિણી હતી, તો કૂદતી વખતે અતિશય ભયના કારણથી એનો ગર્ભ બહાર નીકળી જાય છે, અને નદીના પ્રવાહમાં, નદીના વહેણમાં એ ગર્ભ પડ્યો, અને હરણી બીકના કારણે ગર્ભસ્ત્રાવ થયો, અશક્તિ થઈ। તો આ બધું થતા દોડતી પર્વતની એક બખોલમાં, ગુફામાં જઈ અને પડી છે। ત્યાં એને અશક્તિ છે, એક બાજુ તરસ છે, ગર્ભનો સ્ત્રાવ થઈ ગયો છે, ભય પણ છે। આ બધા કારણોને લઈને હરણી ત્યાં મૃત્યુ પામે।
તો રાજર્ષિ ભરત એ નદીમાં પડેલા હરણના બચ્ચા ઉપર એને દયા આવી. પોતાનું સ્વજન હોય એવી રીતે એના ઉપર વાલ, બહુ ગમતું વ્યક્તિ હોય એ રીતે એના ઉપર પ્રેમ કરે છે અને આશ્રમમાં લાવે છે હરણીના બચ્ચાને. રોજ એની સંભાળ રાખે છે, ખવડાવે છે, હાથ ફેરવે છે, કોમળતાથી જોડે રાખે છે. અને આવું કરતા 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 એને અભિમાન થઈ ગયું, એને અધ્યાસ થઈ ગયો. એટલે રોજે એને ખાવા પીવાની વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું, જંગલી જનાવરોથી એનું રક્ષણ કરવાનું. વધારામાં બહુ વાલ આવ્યો એટલે એને લાડ લડાવવાનું ચાલુ કર્યું. એટલે એનું ચિત્ત એમાં લાગી ગયું. અને પરિસ્થિતિ શું થઈ છે કે તે જે નિયમિત નિત્ય કર્મ કરતા, 3 પ્રહર સુધી ઓમકાર પ્રણવ કરતા, યમ નિયમ ભગવત પૂજા બધો, એ કર્મો છૂટવા લાગ્યા અને આની બાજુનું હેત વધવા લાગ્યું છે. અને અંતે બધું જે યમ નિયમ પૂજા ઓમકાર પ્રણવનું ધ્યાન આ બધું છૂટી ગયું. અને ભરતને એવી ફિકર થવા લાગી કે આ બિચારું મૃગલું કાળચક્રના વેગથી પોતાના સગાને છોડી અને મારા શરણે આવેલું છે. તો આ મને જ માતા પિતા ભાઈ રખેવાળો ગુરુ બધું સમજે છે, મારા સિવાય એનું કોઈ નથી, એને કોઈ ઓળખતું નથી. અને મારા ઉપર ભરોસો થઈ ગયો છે એને. ભરત સેજ પણ બહાર જાય છે છતાંય એકલું તડપે છે. આવો અધ્યાસ થઈ ગયો સામે પણ. અને પોતાના શરણે આવે એની ઉપેક્ષા કરવી ના જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. અને જો એની ઉપેક્ષા કરીએ, છૂટું મૂકી દઈએ તો દોષ છે. આવું ભરત જાણે છે. માટે એનું લાલન પાલન પોષણ શાંત સ્વભાવથી, દયાળુ ભાવથી શરણાગતની રક્ષા કરવા માટે કેટલાય મોટા મોટા સ્વાર્થો હોય, મોટી ઉપાસનાઓ હોય, તે પણ છોડી દે છે. કારણ કે મન એ વખતે તાળા મેળવે છે કે હું સેવા કરું છું અને મારો નિષ્કામ ભાવ છે, તો એ પણ મારું ભજન છે, એ પણ મારું ધ્યાન છે. એક બાજુ વાત સાચી છે, પણ અસંગતા છૂટી અને દયા ભાવ કરુણા અને એકપણું થાય છે, ઓતપ્રોતતા થાય છે. અને તે પ્રારબ્ધ બને છે. પ્રારબ્ધ એનું કર્મનું ફળ ભોગવડાવે છે. તો આ પ્રમાણે હરણાના બચ્ચામાં આસક્તિ વધી ગઈ. એટલો બધો સ્નેહનું બંધન થઈ ગયું કે ખાતા પીતા ઉઠતા બેસતા બધા કામ કરતા એ સાથે ને સાથે રાતું હરણું. જયારે જંગલમાં દૂધ ફૂલ કે લાકડા લેવા માટે જવું પડતું ત્યારે બચ્ચાને હાથે લઈ જતા. ભરતજીને એના વગર ના ચાલતું અને પેલું બચ્ચું એના વગર ના રહી શકે. અને ઘણી વાર તો બહુ મોહ થઈ જાય એટલે એને ખભે ઉપાડીને લઈ જાય કે ક્યાં બિચારાને નાનકડું છે ને ચલવું. કોઈ વખતે બગલમાં લે, કોઈ વખતે ખોળામાં નાખીને રમાડે. તો આવી રીતે બધું એમનું નિત્યક્રમ ભરતનો થઈ ગયો, એક જ વિષય. પણ જ્યારે ભરત સંધ્યા પૂજા કરતા હતા ત્યારે વચમાં ઉઠીને હરણાને બચ્ચાને જોઈ આવતા. માળા કરવા બેસે, પૂજા કરવા બેસે, ત્યારે કેટલી વાર બીજાને જવાબ દેવા માટે વચમાં ઉઠે છે. તો એની દશા પણ ભરતના જેવી થાય છે હરણાની. એકવાર જ્યારે ઘણો વખત હરણું જોવામાં ના આવ્યું ત્યારે ભરતનો રોવા લાગ્યો છે, વિલાપ કરે છે. રોતા રોતા કહે છે કે હું એને ફરીથી ક્યારે જોઈશ, કોઈ વાઘ કે વરુ એને ખાઈ ગયું હશે તો હવે તે પાછું મને ક્યારે આનંદ આપશે. ભરતજી યાદ કરીને રોવે છે કે હું ધ્યાનમાં બેસતો ત્યારે મને મારી પાસે આવી પોતાના શિંગડાથી કેટલું ખજવાળતું, વહાલ કરતું હતું, મને મારા ખોળામાં આળોડતું હતું. તો ભરતજીને આવી જાતના કેટલા સંકલ્પો, મનોરથ, પોતાના અનુભવો, થઈ ગયેલો ભાવ
આ ભરતના મનમાં વારંવાર આવ્યા કરતો, અધ્યાસ છૂટતો નતો. એનું ચિત્ત એવું વ્યાકુળ થઈ જતું ભરતનું કે ભગવાનની આરાધના અને ભગવાન માટેના જે કાંઈ નિત્ય કર્મ કરતા એ માર્ગથી પણ ભ્રષ્ટ થઈ ગયા હતા. સમાધિ ભાષામાં એના શ્લોકનો ભાગવતમાં અર્થ છે કે હરણના બાળકરૂપ પોતાનું પ્રારબ્ધ કર્મ ભરતજી ભોગવતા હતા. હવે અહીંયા પ્રારબ્ધ કર્મ ભોગવે છે, સાથે સાથે નવું પ્રારબ્ધ પણ બનાવે છે. આપણે અવારનવાર પોતાના જીવનમાં, સંસારમાં ઈશ્વર નિષ્ઠાથી જીવન જીવતા હોઈએ છીએ, ભજનમાં જીવન જીવતા હોઈએ છીએ. કોઈ કરતા ભોગતાનો ભાવ નથી, છતાં વાવાઝોડા આવી જાય છે. તો આ શું છે? કોઈ ઈચ્છા નથી કરી, છતાં કર્મોના ફળો ભોગવવા પડે છે. કૃષ્ણ ભગવાને એને કોઈ ઈચ્છા નથી, છતાં કેટલા કર્મો કરવા પડ્યા છે. કર્યા નથી, પ્રારબ્ધ કર્મે કરાવ્યા છે. સતત કર્મો, એના ફળો, દુશ્મનો, એની લડાઈઓ, આયોજનો જાણી કરીને કોઈ કર્યા નથી. કાલે આપણે વાત લીધી હતી, ભૂખ લાગી હોય બહુ અને એને ભૂખની તૃપ્તિ થઈ હોય, મનતા ભોજન જમ્યા હોય, મીઠાઈ જમ્યા હોય, ફ્રૂટ, ફળ, આહારનું ભોજન લીધું હોય, હવે ખૂબ તૃપ્ત હોય તો એ માણસ કોઈ ઝેર ખાવાની ઈચ્છા કરે ખરી? મિષ્ટાન ભોજનથી ભૂખ નિવૃત્ત થઈ ગઈ હોય તો વિવેકી પુરુષ છે, જ્ઞાનમાં છે, તે જાણે છે કે આ સંસારના કર્મો કરવા અને ભોગવવા એ ઝંઝટમાં પડવા જેવું નથી. છતાંય પ્રારબ્ધ કર્મનું પ્રબળપણાને લીધે જ્ઞાનીને પણ જો વિષય ભોગની ઈચ્છાઓ થઈ જાય છે. અને કેવી રીતે જો વિષય ભોગના સેવનમાં પ્રવૃત્તિ થઈ જાય છે? આપણે ભરતજીનું દ્રષ્ટાંત જોયું. એક પ્રારબ્ધ કર્મનું પ્રબળપણું હતું, બધું છૂટી ગયું. નિત્ય કર્મ, પૂજા, આરાધના, ઓમકાર, પ્રણવ, ધ્યાન, અને હરણામાં આખું જીવન વીતવા લાગ્યું છે. પ્રારબ્ધ કર્મનું તીવ્રતા હોય, પ્રબળપણું હોય તો જ્ઞાનીને બ્રહ્મવેતાને પણ વિષયોના સેવનની ઈચ્છા થતી હોય છે. અને તો પણ જ્ઞાની પુરુષ છે, પોતે અંતઃકરણમાં ક્લેશ ના થાય, વિભાવ ના બને, દુઃખ પ્રાપ્ત ના થાય, એ રીતે ભોગવી લેતા હોય છે પ્રારબ્ધ કર્મો. પણ કોઈ પણ વિષય સેવવાની ઈચ્છા પ્રારબ્ધ કર્મના કારણે થતી હોય તો અજ્ઞાનીઓ એમાં ઉત્સાહથી નથી ભોગવતા. તો શાસ્ત્રોમાં સદગુરુએ બ્રહ્મનો ઉપદેશ કર્યો, એમાં શ્રદ્ધા રાખનારા જે કાંઈ આપણે મનુષ્યો છીએ, મુમુક્ષો છીએ, જ્ઞાનના રસ્તે છીએ અને શાસ્ત્રના અનુસાર ગૃહસ્થાશ્રમનું પાલન કરીએ છીએ, અને આપણામાં પણ જ્ઞાનનો ઉદય થોડો થતો હોય છે, સંતો સાથેની બેઠક હોય, અને પોતાને જે નિયમિત નિત્ય કર્મો દ્વારા પ્રાપ્ત થયેલા જે કાંઈ વિષયો છે ભોગવતા હોઈએ છીએ, છતાં પણ દરેકનું પ્રારબ્ધ કર્મ કોઈ શરીર છે ત્યાં સુધી નાશ પામ્યું નથી હોતું. જ્ઞાન થાય છે તો સંચિત કર્મો અને ક્રિયામાન કર્મો એટલે તરત ફળ દેનારા, સંચિત કર્મો એટલે અમુક ટાઈમ પછી મળનારા. આ બે કર્મો તો બળીને ભસ્મ થઈ જાય છે, કારણ કે જ્ઞાન થાય એટલે બધા અધ્યાસો તૂટી જાય છે. પણ પ્રારબ્ધ કર્મો કે જેના આધારે એના બુદ્ધિવાળી, એવા સંસ્કાર વાળું આ શરીર બની ગયું છે, એવું કુળ મળી ગયું છે, એવું વાતાવરણ મળી ગયું છે, એવી સંપત્તિ, વિષયો મળ્યા છે, તો એ ભોગવે છૂટકો થાય છે. પ્રારબ્ધ કર્મો ભોગવી નાખે છે, પણ જ્ઞાની છે એમાં દુઃખ પામ્યા વગર
વિષયોની પ્રાપ્તિ જે થતી હોય એના વડે અજ્ઞાનીની પેઠે એ હરખ અને શોક નથી કરતા. હરખ ને શોકની જેને આવે નહીં હેડકી બાનભાઈ કે છે. હવે જ્ઞાનીને જે દુઃખ હોય છે, ક્લેશ હોય છે, એ સંસારના સંબંધો નથી હોતો, પણ એક બાજુ અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય અને જગત મિથ્યા લાગતું હોય, અસાર લાગતું હોય, કોઈ વિષયમાં રુચિ ના થતી હોય અને મૂઢની જેમ, મરદાની જેમ, છાયાની જેમ જીવન જીવતો હોય, ના કોઈ કર્મમાં રુચિ હોય, ના કોઈ વિષયોના ભોગમાં રુચિ હોય, ના શરીરમાં રુચિ હોય, ના જીવવાની રુચિ હોય, અને થોડું જ્ઞાનના કારણે વૈરાગ્ય હોય અને પૂર્ણ જ્ઞાન થયેલું ના હોય, એનો મતલબ એ થયો કે પૂર્ણ વિવેક જાગૃત ના થયેલો હોય, તો એને પણ મહાદુઃખ ભોગવવું પડે છે. એ પણ પ્રારબ્ધથી છે. તો જ્ઞાની જે છે એ દુઃખો ભોગવે છે, પણ વિવેક હોય છે તો સહજ ને સરળ કરી નાખે છે, અને દુઃખો ની અસર નથી થતી. પણ ભ્રાંતિ જ્ઞાન એનામાં નથી હોતું. ભ્રાંતિ જ્ઞાન એટલે હું શરીર છું અને મારે જન્મ મરણ છે, આવું નથી હોતું. નિત્ય અનિત્યનો વિવેક, જળ ચેતનનો વિવેક. હું આત્મા રૂપે છું તો હું ચેતન છું અને બાકી બધું જળ છે. અને ધીરે 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 જ્યારે બધી એકાકાર દ્રષ્ટિ થઈ જાય છે, બધા દ્વૈતો ખલાસ થઈ જાય છે, ત્યારે બધું કાંઈ જડ રહેતું નથી, કાંઈ ચેતન નહીં, બધું હું જ. મેરે અપને સિવા કુછ નહીં. તો આવી બ્રહ્માકાર ભાવ, અખંડ બ્રહ્માકાર, પોતાના સિવાય બીજું કાંઈ જણાય જ નહીં. સગુણ નહીં, અગુણ નહીં, નહીં કછું ભેદા. કોઈ જાતનો ભેદભાવ નથી હોતો, જળ ચેતનનો ભેદ નથી હોતો. પોતે સતત પરમાત્મા સાથે જોડાયેલો સતતમ યોગી. અને આવો યોગી બનવા માટે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું કે તસ્માત યોગી ભવ અર્જુન. તું શોક કેમ કરે છે? પ્રારબ્ધો છે એ પ્રમાણે થાય છે, કરવું પડે છે, એ કરવાનું છે. હું આને મારીશ તો આમ થશે ને આ થશે ને, એના કરતા સંન્યાસ સારો, ભૂખે રહેવું સારું. જ્ઞાનીની ભાષા તું બોલે છે, તો આવો શોક કરવાનો શું જરૂર છે? ભોગવી લેવા પડે છે વિષયોનું, અને જે સંજોગ આવે છે પ્રારબ્ધ કર્મની તીવ્રતા ભોગવટો કરાઈને જ રહે છે. ભ્રાંતિનું જ્ઞાન, સંસારિક બુદ્ધિ, હું શરીર છું એવી બુદ્ધિ છોડવાની વાત કરી, અને જ્ઞાનમાં રહી અને સહજતાથી, સરળતાથી બધા ભોગવો, બધા જે પ્રારબ્ધ કર્મો આવે છે એનો ધીરે ધીરે ભોગવટો કરી લેવાનો હોય. વિષયો અને ઇન્દ્રિયોનું મિલન થાય છે સતત, અને એની અંદર અહંકાર, જે જીવાત્મા અને અહંકાર બે ભેગા થયેલા, જેને હું આપણે કહીએ છીએ, તો એ વિષયોનો ચટકો લાગે છે. બહુ મસ્ત લાગે છે. કેરી ખાધી હોય તો બીજા દિવસે કેરી માગે, ત્રીજા દિવસે કેરી માગે. તો વિષયોના સેવનથી મનુષ્યની વિષયની ઈચ્છા કઈ શાંત નથી થતી, વધે જાય છે. કારણ કે વિષયોની તૃષ્ણા, વિષયોને સેવવાથી કદી પણ શાંત થાય નહીં તૃષ્ણા. પણ જ્યારે તે જ્ઞાન અગ્નિથી ભોગવીને વધી ગયેલી જે ઈચ્છાઓ છે, તૃષ્ણા બની ગઈ છે, એ બહુ વૃદ્ધિ પામે છે. અને વિષયો કેટલા દૃષ્ટ છે, અને ભોગવટો કરતા કેટલા આપણે બંધનમાં આવીએ છીએ, કેટલા પ્રારબ્ધો બને છે, એ બધું જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. પણ જો એ આવેલ પરિસ્થિતિનો અને વિષયોનો વિવેકપૂર્વક એનો જો ઉપયોગ કરી લેવામાં આવે, તો સામાન્ય ભોગથી પણ મનુષ્ય સંતોષ પામી જાય છે. સમજી લો, પ્રારબ્ધમાં ઋણાનું બંધ છે, અને કોઈ ડાકુ છે કે કોઈ ચોર છે એનો સંગ આપણને થઈ ગયો, અને ઋણાનું બંધના કારણે થોડું નજીક આવવાનું થયું,
તો આપણી અંદર વિવેક જાગ્રત હોય તો આપણે એનું ચોરનું ચોરપણું આપણામાં ઘુસાડતા નથી. ચોર એમ કે તું મારો મિત્ર છે ને ચલ આપણે ચોરી કરવા જઈએ, જે આવે એ બધું તારું. તો આપણા જો જ્ઞાનમાં છીએ, સમજમાં છીએ, વચ્ચે એક આ વાવાઝોડું આવ્યું છે કરુણાનું બંધના કારણે, થોડી મિત્રતા થઈ છે, તો એના કારણે એનામાં ચોરપણું દાખલ કરી અને આપણે અજ્ઞાનથી કાંઈ એના જેવા બનતા નથી. એને વિવેક કીધો છે. નિયમિત પોતાનો અભ્યાસ હોય, નિધિ ધ્યાસન હોય, વશ કરેલું મન હોય તો ભોગો પણ રમતની જેમ ભોગવાઈ જાય, પ્રારબ્ધો પણ રમતની જેમ ભોગવાઈ જાય, તૃષ્ણા રૂપે નહીં. તૃષ્ણાનો તો વેગ એટલો બધો છે કે મનુષ્યને એનેથી માણસ પછી બહાર જ નથી નીકળી શકતો. તો જ્યારે આવી તૃષ્ણા વચ્ચે જીવન જીવતા હોઈએ અને મહાપુરુષનો સંગ થાય, જ્ઞાનમાં વૃત્તિઓ જવા લાગે, ઈચ્છાઓ થવા લાગે, ત્યારે સમજવું કે પ્રારબ્ધે પલટી મારી. ભોગોની વચ્ચે રહેતા રહેતા આવી ઈચ્છાઓ થાય, સદઈચ્છા, શ્રેયની ઈચ્છા, તો એ વખતે પ્રારબ્ધ, એનો મતલબ એ થયો કે આગળના અધિકારી જીવ છે, યોગ ભ્રષ્ટ જીવાત્મા છે, કે ફરીને એવી ઓટોમેટિક ઈચ્છા થાય છે કે જ્ઞાનમાં જવું છે, જ્ઞાનમાં રહેવું છે, સંતોના સંગમાં રહેવું છે, આત્માનું જ્ઞાન કરી લેવું છે. અને ધીરે 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 એ ઈચ્છાઓ વધતી જાય, આત્માના જ્ઞાનની, દુઃખ નિવૃત્તિઓ બધી અને આનંદની પ્રાપ્તિ કરવાની ઈચ્છાઓ વધતી જાય, તો એને ધીરે ધીરે મનનો સંતાપે ઓછો થતો જાય, મન વશ થતું જાય, આત્માનું જ્ઞાન થતું જાય, સ્થિરતા આવતી જાય. અને એવા સમયે થોડો ભોગ ચાલશે, ફાવશે, ભાવશે, આ બધું નિર્માણ થતું જાય છે. પોતે ભરત રાજાને બચ્ચામાં આસક્તિ વધી છે, એનું પ્રારબ્ધ થઈ ગયું, નવું પ્રારબ્ધ ઉભું થઈ ગયું, જૂનું પ્રારબ્ધ ભોગવતા ભોગવતા, કારણ કે વિવેક વચ્ચેથી છૂટી ગયો. અને આ મોક્ષના માર્ગમાં વિઘ્ન છે. કોઈ પણ પરિસ્થિતિ નવી દાખલ થતી હોય તો એવી સજગતા હોય કે એને સમજીને ત્યાગ કરી દેવાનો, એની અંદર ઓળઘોળ નથી થઈ જવાનો. આપણે મુખ્ય રસ્તો જે છે, જો લીમડો છે કે કોઈ પણ ઝાડ છે, એના મૂળિયા છે એ વૃદ્ધિ પામતા હોય છે, વચ્ચે પથ્થર આવે, ઈટાળી આવે, માટી આવે છે તો એનો માર્ગ કરી લે છે, એની ગતિ રોકાતી નથી. પર્વતની અંદર પણ મૂળિયા એને એ દાખલ કરી નાખે છે. तो मुश्किलें आएगी आने तो सागर में तूफान उठने दो, हमें रुकना नहीं, हमें झुकना नहीं. યુવાન વૃત્તિ, યૌવન એક ઉંમર નથી, એક વૃત્તિ છે. યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન વિતાવે. 180 વર્ષના ભીષ્મ પિતામહ યુવાન હોઈ શકે અને 25 વર્ષનો યુવાન પણ ઘરડો હોઈ શકે, કારણ કે એને ભારરૂપ લાગે છે સંસાર, ભય લાગે છે, કામ કરવાનો ઈચ્છા થતી નથી, હતાશ થઈ ગયેલો છે. તે ભલે 25 વર્ષનો હોય તે પણ ઘરડો છે. અરે ઘરડો નહીં, મરેલા પશુ સમાન છે. હરણના શરીરમાં રહી અને પોતાની ભૂલનું કારણ જાણી પશ્ચાતાપ કરવા લાગ્યા છે ભરતજી. અરે હું વિવેકી પુરુષના માર્ગથી ભ્રષ્ટ થઈ ગયો, મેં બધા પ્રકારની આસક્તિનો ત્યાગ કર્યો અને એકાંતમાં વનમાં જઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોત તો, મારા ચિત્તને મેં ભગવાન વાસુદેવમાં લગાડ્યો હોત તો, ગુણોનું શ્રવણ, મનન, કીર્તન, આ બધું પછી લાગી જાય છે. પશ્ચાતાપ પછી એકાંત, આરાધના કરી છે, દરેક ક્ષણે સાવધાની રાખવા લાગ્યા છે. પણ એવું વિચારે છે કે મારા જેવા મૂર્ખનું તે જ ચિત્ત એક હરણના બચ્ચાના સંગથી પતિત થઈ ગયું. હરણમાં રહેલ તે તપસ્વી ભરત રાજા વિલાપ કરવા લાગ્યા. હવે અહીંયા આપણે એક વાત જોઈએ,
ઘણા બધા મહાપુરુષોનું જીવન જોઈએ, રામનું જોઈએ, કૃષ્ણનું જોઈએ, ભાગવતમાં કેટલા બધા દ્રષ્ટાંતો છે. એ વખતે જ્ઞાની હોવા છતાં વિચલિત થઈ અને વિષય સેવનના સંગદોષમાં પડી જતો હોય છે. હવે બંધન આપણને આવી જાય છે એ વખતે વિમૂઢાત્મા અજ્ઞાની જેવું બની જાય છે પરિસ્થિતિ, અને પાછળથી ગાંડ્યા પછી દાપણ આવે છે, પસ્તાવો થાય છે ભરત રાજાની જેમ. કોઈ પણ પોતાની ઈચ્છા વડે પ્રવૃત્તિ કરાવનારું તીવ્ર હોય, મંદ હોય, પ્રારબ્ધ કર્મ છે મનુષ્યથી દૂર કરી શકાતું જ નથી. આ સિદ્ધાંત છે શાસ્ત્રોનો. પંચદશીકારે પણ કીધું છે, ભોગતાની ઈચ્છા વડે ભોગ આપનારા જે મંદ પ્રારબ્ધ એ પણ છે. સિદ્ધાંતમાં સંભવતું નથી કોઈ દોષ મનુષ્યના, પણ ઘણા પ્રકારનું પ્રારબ્ધ કર્મ હોય છે. મનુષ્યમાં ઈચ્છા ઉપજાવી, પ્રવૃત્તિ કરાવી, ભોગ આપનારું મનુષ્યની ઈચ્છા વગર પ્રવૃત્તિ કરાવી અને ભોગ આપે. બે જાતના. ત્રીજું, બીજાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરાવી અને ભોગ આપે. ત્રણ જાતના પ્રારબ્ધ કીધા છે. જો ફરીથી જોઈ લઈએ. પહેલા પ્રારબ્ધ એ છે કે મનુષ્યમાં ઈચ્છા ઉપજાવે અને એ પ્રમાણે કર્મો કરાવી નાખે, ભોગ કરાવી નાખે. હવે બીજું પ્રારબ્ધ એવું છે કે પોતાની ઈચ્છા નથી અને છતાંય પ્રવૃત્તિ કરાવે, ભોગ અપાવી દે. અને ત્રીજા નંબરનું પ્રારબ્ધ છે કે બીજાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરાવી, ભોગ અપાવે. તો એ ત્રણ પ્રકારનું પ્રારબ્ધ કર્મ પંચદશીકારે કીધું છે અહીંયા પંચદશીમાં. ફક્ત એક જ પ્રકારનું, એટલે મનુષ્યમાં ઈચ્છા ઉપજાવે, પ્રવૃત્તિ કરાવી અને ભોગ આપનારું પ્રારબ્ધ કર્મ એક જ પ્રકારનું છે એવું શાસ્ત્રમાં નથી કીધું. રોગ ઉપજાવે એવા, રોગની વૃદ્ધિ કરનારા, અહિતકાર જે આહારનું સેવન કરનારાઓ, પારકા ઘરમાં ખાનગી રીતે પ્રવેશ કરી અને ધનની ચોરી કરનારા ચોરો, અરે મોટા મોટા રાજાઓની સ્ત્રીમાં પણ પ્રીતિ રાખી પોતાના ભૂલ ભરેલા કર્મોનું દુઃખદ પરિણામ જાણ્યા છતાંય, મને દેહનો દંડ મળશે છતાંય પણ રાજા ભરતરી પિંગળા ઘોડા ને સાચવનાર જે વ્યક્તિ હતો, ઘોડવાલ, એની સાથે પ્રેમ કરીને બેસી. ભરતરીએ નજરે નજર જોયું છે એટલે વૈરાગ થયો છે, પણ જ્ઞાન હોવાના કારણે એને મૃત્યુદંડ નથી આપ્યું. કોણ કરાવે છે આ બધું? ખબર છે કે રાજા છે, એની સ્ત્રી છે, જો હું એની સાથે પ્રેમ કરીશ તો મને દેહાંતદંડની સજા મળશે. પરિણામની ખબર પડે છે છતાંય એવા પ્રારબ્ધ કર્મથી એનું લપટી પડે છે. અત્યારે સમાજમાં આપણને લાગે છે કે કેટલી જાતની ઘટનાઓ બને છે. બહુ રાજાની જેમ જીવન જીવતા કરોડોપતિની દીકરી હોય અને ખાલી ગરીબ જ્ઞાતિમાં પણ પાછળ હોય એવા લોકોની સાથે જઈ અને જીવન જીવતી હોય. તો આ બધું શું છે? એવી બુદ્ધિ કેમ બને છે? ખબર છે એને કે મારે દુઃખો ભોગવવાના છે, સમાજ મારી વિરુદ્ધ જશે, છતાંય કર્મના દુઃખનું પરિણામ જાણે છે, છતાંય એને એવા કર્મોમાં દાખલ થવું પડે છે ને એવો ભોગવટો કરાવે છે. આ પ્રારબ્ધ કહેવાય. પોતપોતાના મંદ પ્રારબ્ધ કર્મથી જે પાચન નથી થઈ શકતું એવું પણ સેવન કરે, જે જરૂર નથી એમાં પણ કર્મ કરે, ચોરીના કર્મ કરે, રાજાઓની સ્ત્રીઓની સાથે ભોગ ભોગવવા જતો રહે. તો આ પોતાની ઈચ્છા વડે પ્રવૃત્તિ કરાવી અને દુઃખરૂપ ભોગ આપનારું પ્રારબ્ધ કર્મ છે. પોતાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરાવે છે.
પ્રારબ્ધ થઈ ગયું છે એટલે એવી ઈચ્છા થઈ એ ટાઈમે. પછી પોતાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરાવે છે એવું તીવ્ર અને મંદ જે કઈ પ્રારબ્ધ હોય કોઈ પણ વ્યક્તિથી દૂર કરી શકાતું નથી. આ સંસારમાં પરમાત્મા વડે ઈશ્વર વડે પણ પોતાની ઈચ્છા વડે અપથ્ય સેવન આદિમાં પ્રવૃત્તિ કરાવનારું મનુષ્યનું તીવ્ર વેગવાળું પ્રારબ્ધ નિવારણ કરવા માટે શક્ય નથી. કીધું છે ન ચાત્રેત દ્વારયિતુમી ઈશ્વરેણ આપી શક્યતે યત ઈશ્વર એવાય ગીતાયામ અર્જુનમ પ્રીતિ. પ્રારબ્ધ કર્મનું નિવારણ કરવા માટે શક્ય નથી. એટલે ભગવદ ગીતામાં અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને પોતે જ એમ કીધું હતું કે બ્રહ્મને જાણનાર પુરુષ પણ પોતાની પ્રકૃતિને પૂર્વજન્મના કરેલા તીવ્ર શુભ અશુભ કર્મોનો સંસ્કાર હોય છે ને, તો આ જન્મમાં પ્રગટ થયેલો સ્વભાવ એ સંસ્કાર છે એ પ્રગટ સ્વભાવ બની ગયો બીજા જન્મમાં. દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જો આપણે ઘણી વખત કહીએ કે આવી રીતનો સંતનો ઉપદેશ મળે છે, કથા સાંભળે છે, એકાંતમાં આશ્રમમાં રહેવા જઈએ છીએ છતાંય અજ્ઞાની રહે છે, એનો સ્વભાવ કેમ સુધરતો નથી. તો પૂર્ણ જ્ઞાની હોય પુરુષ પોતાની પ્રકૃતિ એ કેવી રીતે બની છે, તો આગલા જન્મના શુભ ને અશુભ કર્મોનો જ એનો સંસ્કાર હોય છે અને સંસ્કાર મુજબનું આખું ટેપ થઈ ગયેલું હોય છે. એ જ મુજબની ગાડી ચાલે છે. કોઈ કાળે પથ્થર ઉપર પાણી, કોઈ પરિણામ ના આવે, ફેરફાર ના આવે. અને આપણે એની સાથે હોઈએ છીએ તો સુખ દુઃખ આપણે અનુભવીએ છીએ કે હવે મારે શું કરવું. તો ઋણાનુબંધ થી ભેગા થયા છીએ. જ્ઞાની બની જાઓ, ઉપરથી જાય, કઈ ધારણ ના કરવું, દુઃખી ના થવું. જો દુઃખી થઈએ છીએ, અજ્ઞાનમાં રહીએ છીએ, તો નવા પ્રારબ્ધો ચાલુ રહે છે બનવાનું. દરેક પ્રાણીઓને પોતપોતાનો જે સ્વભાવ પ્રાપ્ત થયો છે એ મુજબ જ જીવન જીવે છે. એમાં મારો કે બીજા કોઈનો દોષ પણ નથી કે હું કે બીજું કોઈ એને દૂર પણ નથી કરી શકતું. મતલબ કે કાંઈ ના કરી શકાય એનું. તીવ્ર પ્રારબ્ધ કર્મનું ફળ જે છે એનું નિવારણ કદીએ કરી શકાતું નથી. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરી છે. કોઈ પણ કાળે તીવ્ર પ્રારબ્ધ ફળનો ભોગવટો આલવા સામે આવીને ઉભું રહે છે, તો એનો નિવૃત્ત કરી જ શકાતો નથી. જો જ્ઞાની હોય તો સારી રીતે ભોગવી લે, અજ્ઞાની હોય તો એની અંદર રોવે, માંડ જિંદગી પસાર કરે. અને જો ભવિષ્યમાં જે બનાવ આવવાના છે પ્રારબ્ધને આધીન એ નક્કી જ છે, આયા વગર રહેતા જ નથી. દુઃખો હોય કે સુખો હોય, તો એનો ઉપાય કોઈ મનુષ્ય કરી શકતો નથી. આયા વગર રહેતું જ નથી. જે કેસેટ બની ગઈ છે અને એનો સંસ્કાર બની અને પ્રકૃતિનો સ્વભાવ બની અને મનુષ્ય જન્મી ગયો છે, દેહ ની સાથે ઓતપ્રોત થઈ ગયો છે, અને એ ડેટા જે એટલો કોમ્પ્યુટરમાં નાખ્યો છે, એ કોમ્પ્યુટરમાં ચિત્રો આયા વગર રહેતા નથી. ગંભીર બની જઈએ. દુઃખ તમારે નથી કરવું, કાંઈ કર્મ તમારે ભોગવટો નથી કરવો, પણ પ્રારબ્ધ છે એવું કરાવે છે. બીજા દ્વારા કરાવે, પરિસ્થિતિ દ્વારા કરાવે, નિયતિ દ્વારા કરાવે, પોતાની ઈચ્છા શક્તિ દ્વારા કરાવે, પણ ભોગવટો કરાવે. કોઈ ઉપાય નથી નિવૃત્તિનો. જ્ઞાની છે હું અકર્તા છું, હું દેહ નથી, એટલે એને ભોગવટો થતો નથી, પણ શરીર, મન, બુદ્ધિ, અંતઃકરણ ભોગવતું હોય છે. રાજા નળ, રામચંદ્ર ભગવાન અને મહારાજા યુધિષ્ઠિર, એમને દુઃખો નથી આવ્યા? બધાને આવ્યા છે, પણ એ જ્ઞાની હતા, એમાં લેપાયમાન થયા નહીં. અર્થાત એવો દુઃખી થઈ અને રોયા નથી ક્યાંય.
હવે અહીંયા આપણને એવું થાય કે કેમ ઈશ્વરે આવું કર્યું? જો પ્રારબ્ધના કર્મનું ફળ જો અવશ્ય ભોગવવું જ પડે છે, નિવારી શકાય એવું નથી, તો એની નિવૃત્તિ કરવામાં ઈશ્વર અસમર્થ છે? ઈશ્વરમાં એનું ઈશ્વરપણું નથી? રોવે, કાકલુદી કરે, લોકો પ્રાર્થનાઓ કરે, પણ તોય દુઃખો આવતા જ રહે છે. તો ઈશ્વર દુશ્મન છે લોકોનો? તો અનિચ્છાપૂર્વક મનુષ્યની પોતાની ઈચ્છા વગર પ્રવૃત્તિ કરાવી દે છે, ભોગ અપાવી દે છે, પ્રારબ્ધ કર્મ પણ છે અને જણાય છે. ઈચ્છા નથી, અનિચ્છાપૂર્વક પ્રારબ્ધ કર્મ કેવી રીતનું છે? તો ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું છે ગીતામાં કે અથક એને પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાસણેય બલાદીવ નિયોજિત. હે વૃષની નામના કુળમાં ઉત્પન્ન થયેલા ભગવાન કૃષ્ણ, અર્જુન પૂછે છે, તો પછી આ પુરુષ કોના વડે પ્રેરાયો? પોતે ઈચ્છા નથી કરતો, પણ જાણે બળાત્કારથી કોઈથી પ્રેરાયો હોય એવી રીતે પાપનું આચરણ કરવા લાગો છો. કેટલી પત્નીઓ મરી જશે, વિધવાઓ થશે, કેટલાય ભાઈઓ મરી જશે, લોહીની નદીઓ રેડાશે. આવું યુદ્ધ મારે શા માટે કરવું જોઈએ? ભગવાન જવાબ આપે છે, કામ એશ ક્રોધ એશો રજોગુણ સમુદ્વય મહાસનો મહાત્માત્મા વિદ્યતે નમી વેરિણમ. મનુષ્યને એવી ઈચ્છા નહીં છતાં પણ પાપના કર્મોમાં પ્રવૃત્તિ કરાવનારો આ કામ એટલે વિષય તૃષ્ણા, અને એ કામ છે તે ક્રોધ, કામને કોઈ પ્રતિબદ્ધ એટલે બાધા આવે તો એ ક્રોધ રૂપે આ કામ જ પાછો ક્રોધ બની જાય છે. તરત જ એમ થાય કે કેમ આમ બોલ્યા, છોકરાના વિરુદ્ધમાં કેમ વર્તન થયું? તો અંદર લાલસા મોહ પડ્યો છે છોકરાનું, હું મારાનું, એટલે વચ્ચે વિઘ્ન આવ્યું તો એમાંથી ક્રોધ ચાલુ થઈ ગયો. પણ આ પોતાની ઈચ્છા નથી હોતી. મોહમાં રહેવું, તૃષ્ણાઓ વધવી, આ પાપ કર્મ જ છે. તો પોતાના પાપ કર્મમાં પ્રવૃત્તિ કરાવનારો આ કામ છે, વિષયોની તૃષ્ણા છે, અને કામના પૂરી નથી થતી, વિઘ્નો લાગે છે કે કેમ આવી રીતનું દુઃખ છે, તો અમે ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. કામ છે એ જ ક્રોધ થાય છે. ઘણા બધા વિષયો મળ્યા પણ કોઈ દિવસ સંતોષ ના પામે, અને એ નહીં પામનારો જે છે અને એને જ અજ્ઞાન કીધું છે, એ જ બધા દુઃખોનો હેતુ રૂપ બને છે. પાપોનો બધું કારણ જ એ થાય છે કે એવી બુદ્ધિ એમાં ચાલુ હોય છે, તૃષ્ણા વાળી. એટલે ભગવાને કીધું છે કે તૃષ્ણામ છિંદી ભજક સમામ જય મદમ. તૃષ્ણાઓને છેદ, મને ભજ. અને મદને, તૃષ્ણાઓ જ્યાં સંગ્રહાય છે, તૃષ્ણાઓના કારણે જે ક્રોધ બને છે, ભોગવટા કરે છે, સુખી દુખી થાય છે, એવો જે અહંકાર છે એને વાટીને મૂકી દેતું. હું કરીને અજ્ઞાન રૂપે, શરીર રૂપે હું 5.5 ફૂટનો બની ગયેલો છું. એની અંદર મનને, ઇન્દ્રિયોને ના કરવાના કામો કરાવે છે. કેમ? એ અહંકાર છે. અને એ અહંકાર ઠેકેદાર છે, બધાનો મંત્રી છે, પ્રમુખ છે, વડાપ્રધાન છે, બધાની જોડે કામ કરાવે છે. તો એ અહંકારને વાટીને મિલ દે. મેરે અપને સિવા કુછ નહીં, મિટા દે અપની હસ્તી કો. હું શરીર બની ગયો છે, એને મટાવવાનું છે, ખાલી થવાનું છે, પાતળા થઈ જવાનું છે, પાંગરવાનું નથી, ઓગળી જવાનું છે, કાંઈ ભરવાનું નથી, ખાલી જ કરવાનું છે, કાંઈ બનવાનું નથી, મટી જવાનું છે. અને હું ચેતન આત્મા છું, અસંગી બની અને કોઈ દુઃખની લકીર પેસી ના શકે, કોઈ નવી વૃત્તિઓ દુઃખની, પાપની કે પ્રારબ્ધોની અંદર પેસી ના શકે એવી સતત જાગૃતિ સાથે હું ચેતન આત્મા છું.
मैं कुछ नहीं, मेरा कुछ नहीं, मैं कुछ करता नहीं, मैं एक चेतन आत्मा हूं। सतत याद। तो આ જે ક્રોધ છે, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ઘણા બધા વિષયો મળે છતાં સંતોષ થાય નહીં, અને અલગ અલગ પાપો કરવા માટે પ્રેરણાઓ પાછી થતી હોય, સતત પાપમાં જ આ જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, હડકવા માટે નહીં, તો આ રજોગુણથી ઉપજેલો છે આ બધું. અને આ કામને આ જગતમાં આપણા જીવનની અંદર પૂરેપૂરો મહાન શત્રુ સમજવાનો છે. આનાથી બીજો કોઈ શત્રુ મોટો નથી દુઃખ આપનારો. ફક્ત એકલો કામ ક્રોધ જ મનુષ્યને ખરાબ કર્મો કરાવે છે એવું નથી, પણ અનિચ્છા પ્રારબ્ધ કર્મ જે છે એને લીધે કામ ક્રોધ આદિનો વેગ વધે છે. પોતાની ઈચ્છા નથી, પ્રારબ્ધ કર્મો પડ્યા છે એટલે એનો તીવ્ર વેગ થઈ જાય, એવી બુદ્ધિ થઈ જાય, ભોગવટો કરાવી દે, ટેમ્પરરી કામના આવી જાય, ટેમ્પરરી ક્રોધ થઈ જાય. તીવ્ર વેગ છે ને, જો નદીની અંદર ભમરી આવી હોય ને, મોટી અંદર ઘુમરીઓ આવતી હોય ને, તો એમાં જો મનુષ્ય આવી ગયો તો એ ખલાસ, કોઈ ના બચાવી શકે. તો આ ઓચિંતાનો ઘરમાં કંકાસ ઉભો થઈ ગયો, મોટી મહાબબાલ ઉભી થઈ ગઈ, છોકરો, પતિ, વાવાઝોડું, તો એ ટાઈમે ચેતે કે આ ઘુમરી આવી છે, અલિપ્ત રહી, અસંગી રહી, નિર્ભય રહી, અને થોડો ભોગવટો ના કરાવે એવી બુદ્ધિ વિવેક વાળી થી એને શાંત પાડી હતી. ભાઈ મૌન રહીને એમ કે છે ને કે બળતામાં ઘી હોમાય તો અગ્નિ વધે, ડબલ વધે. તો આપણે બળતામાં ઘી એ વખતે અજ્ઞાની હોય તે હોમે, પેલાનું ઉપરનું લે, બીજાનું લે, ત્રીજાનું લે. બહુ મોટી મોટી પ્રારબ્ધ કર્મના કારણે થનારી હાનિઓ વિવેકી મનુષ્ય હોય, જ્ઞાની હોય, શાંતતાથી, ધીરતાથી, ગંભીરતાથી એને હટાવી શકે છે. પ્રારબ્ધ કર્મની અંદર તુલસીદાસને એમના ગુરુદેવે કીધું હતું કે તુલસીદાસ, તમારા પ્રારબ્ધની અંદર એવી પત્ની છે કે પવન સાથે ઝઘડે એવી, કળ કરીને તમને જીવવા નહીં દે, મહાન વાવાઝોડો એવી પત્ની તમારા કિસ્મતમાં લગાયેલી. તુલસીદાસ ને ખબર હતી કે પ્રારબ્ધ કર્મો આયા વગર રહેતા નથી, ભોગવટો કરાવે છે, પણ પોતે જ્ઞાનમાં રહ્યા. જ્ઞાનમાં રહેતા 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 એવી એક ભૂમિકા એમની નિર્માણ થઈ ગઈ, ઈચ્છા શક્તિ પ્રબળ, કે હું જ્ઞાનમાં રહીશ, તીવ્ર ઈચ્છા શક્તિથી પ્રભુ કૃપા મેળવીને મારા પ્રારબ્ધને હું પલટી નાખીશ. ભારતમાં એક જ વીર એવો જન્મ્યો, એ પ્રારબ્ધને પલટી નાખે. અને હોય છે, જુઓ ને, ભગવાન રામને ઋણી રાખ્યા હતા હનુમાને. તુલસીદાસે રત્નાવલી નામની જ્ઞાની, પોતે અજ્ઞાનમાં આવે છે પ્રારબ્ધ ભોગવટા માટે, પેલો સાપ વળગ્યો હોય છે ને મળવા માટે મોહમાં આવેલા એને દોરડું સમજીને ઘરમાં કૂદીને પડે છે સાસરિયામ, રાતના મોડા અડધી રાતે. અને આ કે છે કે અરે રે, આટલા તમને મોહ થયો, એક ચામડામાં, એક વાસનાના પૂતળામાં, માંસ માટીથી ભરેલી આ ગંદકીમાં તમને આવું થયું. ખાલી ઉપરનું પેકિંગ જોઈને તમે મોહિત થઈ અને ઘર છોડી નદી પાર કરી અને અહીંયા આવી ગયા, જીવને જોખમમાં મૂકીને. શું ભર્યું છે આમાં? કયો ગંદકી સિવાય બીજું કઈ નથી. આટલો મોહ તમને, આટલો પ્રેમ જો પરમાત્મામાં થઈ જાય તો, હા, એ પ્રારબ્ધ છૂટી ગયું તરત. નવું પ્રારબ્ધ જે જ્ઞાન નહીં થવાનું હતું એ પકડાઈ ગયું છે, વૈરાગ થઈ ગયું. તો કામનો ક્રોધનો વેગ પુરુષોના મનમાં પ્રગટે છે, તે પુરુષ પાછો એમાં પ્રવૃત્ત થઈ જાય છે. ભગવાન કહે છે અર્જુનને કે કુંતી પુત્ર સ્વભાવે ન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા.
ક્ષત્રિય સ્વભાવ વડે ઉત્પન્ન થયેલા પોતાના કર્મ વડે બંધાયેલો છે તું. એટલે કર્તુમ નેચ્છસી યન મોહાત્મક કરીશ્ય વશોપી તત્. જે યુદ્ધ સ્વકર્મના અવિવેકથી હમણાં કરવાને ઈચ્છતા નથી તે યુદ્ધ પણ તમે તમારા ક્ષત્રિય સ્વભાવના આધીન થઈને ભવિષ્યમાં અવશ્ય કરવું જ પડશે. લડવું એ તારો સ્વભાવ છે, ભલે તું ના પાડે, જ્ઞાનીની ભાષા બોલે છે, પણ તારું કર્મ છે, તારો સ્વભાવ છે, ક્ષત્રિયપણું છે, તું લડ્યા વગર નહીં રહી શકે. તો નહીં ઈચ્છા કરવા છતાં એમ નહીં, અને ઈચ્છા કરવા છતાં એમ પણ નહીં, પણ માત્ર બીજાને સંતોષ આપવો છે એવી ઈચ્છા વાળા થઈને તે પ્રસંગો મનુષ્યો પ્રાપ્ત થયેલા સુખ દુઃખ ને ભોગવી લે છે. બીજાની ઈચ્છા પૂર્વક પ્રારબ્ધ કર્મ હોય છે. મનુષ્યની કોઈ વિષયમાં ઈચ્છા અનિચ્છા નથી, છતાંય અને ઈચ્છા પણ નથી, છતાં માત્ર બીજાને પ્રસન્ન રાખવા માટે, બીજાની પ્રસન્નતા ઉભી કરવા માટે વેગને વશ થઈ અને તેઓ પરેચ્છા પ્રારબ્ધ કર્મ વડે શુભ અશુભ કર્મમાં જોડાઈ અને સુખ દુઃખ ભોગવે છે. પોતાની અનિચ્છાએ નથી ને ઈચ્છાએ નથી, માત્ર ને માત્ર બીજાને સુખ આપવું, બીજાને પ્રસન્ન રાખવું, એવી રીતનું પ્રારબ્ધ ઉભું થઈ ગયું હોય, બીજાને આનંદ ઉભો કરવો છે એવો વેગ બની ગયો હોય, તો એવા વેગને વેશ થઈ અને તે પરેચ્છા પ્રારબ્ધ વડે શુભ ને અશુભ કર્મમાં જોડાઈ અને સુખ અને દુઃખ બીજા માટે ભોગવી લે. આ પણ એને પ્રારબ્ધ આવું કરાવે છે, પરેચ્છા પ્રારબ્ધ, બીજાની ઈચ્છાથી સુખ ને દુઃખ ભોગવી લેવા. પોતે મહાન છે ને આ વાત એક અલગ છે, પ્રારબ્ધ તો બધું કરાયા વગર રહેતા નથી. તો આ પર બીજાની ઈચ્છાથી ઉપજેલું પ્રારબ્ધ કર્મ હોય એ પણ જાણી લેવું જોઈએ. હૃદયમાં, અંતઃકરણમાં, બુદ્ધિમાં બીજાના દોષો એવું આપણે જાણીએ છતાંય, વિવેક હોય છતાંય પોતાના તીવ્ર અને મંદ પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ નથી થઈ શકવાની. ભોગની ઈચ્છા વાળા હોઈએ તો હોઈએ ને એવું પ્રારબ્ધ હોય છે, એવો સ્વભાવ હોય છે, પ્રકૃતિ હોય છે, તો ભોગની ઈચ્છા થઈ જાય છે. પણ જ્ઞાનીમાં પોતાનું સ્વેચ્છા પ્રારબ્ધ કર્મ જે છે, પોતાની ઈચ્છાથી પ્રારબ્ધ ઉભું કરવાનું એવો સંભવ હોતો નથી, પરેચ્છા પ્રારબ્ધ કર્મ હોય છે. તો અહીંયા તત્વજ્ઞાનથી વાસનાનો ક્ષય, મનોનાશ, આની પણ જરૂર છે. શાસ્ત્ર ની અંદર બધી જગ્યાએ, ખાસ કરીને અષ્ટાવક્ર ગીતામાં અને આધ્યાત્મ ભાગવતમાં પણ એ છે. એના સિવાયની નિષ્ઠા નથી. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ વચ્ચે વિરોધ નથી, પણ જીવન મુક્તિ અને પ્રવૃત્તિને વિરોધ છે. માત્ર કૃષ્ણ અને રામ જેવા કોઈ પ્રવૃત્તિ વચ્ચે જીવન મુક્ત ની દશા રાખી શકે છે. બહુ જ જ્ઞાનમાં જીવન મુક્તિ, એનો વિવેક, જેને વિદેહ મુક્તિ પ્રાપ્ત કરવાની છે એને વિવિધ દિશા સંન્યાસ ધારણ કરવો જોઈએ, આવી વાત બતાવી છે. જો અહીંયા અધ્યાત્મ ભાગવતમાં વિદ્યારણ સ્વામીનો મત લીધો છે. આત્માના સાક્ષાત્કાર રૂપ ચોથી ભૂમિકાએ પહોંચી જવું જોઈએ. ચોથી ભૂમિકાએ પણ મનનો નાશ અને વાસનાનો સંપૂર્ણ ક્ષય થતો નથી. પહેલી ભૂમિકા જાગ્રત, બીજી સ્વપ્ન, ત્રીજી સુષુપ્તિ, ચોથી તુરિયા. ફક્ત તું રિયા, બીજો કોઈ ના રિયા. ઈશ્વર જ રહ્યો, બીજું કોઈ ના રહ્યો. અસંગી રહ્યો, અજન્મા રહ્યો, અવિનાશી રહ્યો, વ્યાપક રહ્યો, પણ રહ્યો તો ખરી એ ડખો. એટલે ચોથી ભૂમિકામાં વાસનાનો ક્ષય અને મનોનો નાશ સંપૂર્ણ રીતે નથી થતો. હું સાક્ષી ભાવે બચી રહું છું.
ચોથી ભૂમિકા એ મનનો નાશ ને વાસનાનો સંપૂર્ણ ક્ષય ના થાય. જ્ઞાન થયા પહેલા જે કર્મથી શરીર બંધાઈ ગયું છે, જે પ્રારબ્ધથી, પહેલા બના પ્રારબ્ધ, પીછે બના શરીર. જો કબીરદાસે કીધું છે, એ સંસ્કાર દ્વારા, એ સ્વભાવથી કોઈ માની કુખમાં જઈને આ જીવાતમાં પાગર્યો છે, 9 મહિને પ્રહાણું આવ્યું છે, 5.5 ફૂટનો ડોકો તૈયાર થઈ ગયો, બીજ બની દટાયો ભોમે, પછી કણસલે ભાળ્યો, ભોમ કણસલા વચ્ચે ડોકો જીવનનો જાણ્યો, બીજ થઈ તું જ દટાયો, જીવન થઈ તું પરખાયો, ત્યારે પ્રભુ તને મેં મારા રૂપે જાણ્યો. પણ વાસના જેમ વાયુ ગંધને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય છે, એમ ઈચ્છા ના બીજો હોય, વાસનાઓની અપૂર્તિ હોય ને એ વખતે પ્રાણ છૂટે છે તો પ્રાણ એક પડીકું લઈને જાય છે, પોતાના કર્મના સંસ્કારોનું, એનો સ્વભાવ બને છે અને બીજા દેહમાં જઈ અને માની કુખમાં 9 મહિના પાગરે છે. ઝાડ મોટું થાય છે, વૃદ્ધિ પામે છે, વધે ઘટે એ દેહની અવસ્થાઓ છે, વિકારી થાય છે, દેહ થાય છે, જન્મે મરે છે, એ તો અજ્ઞાનની કલ્પનાઓ છે, મનની સંકલ્પો વિકલ્પો છે. ક્ષીણ થાય છે 5 મહાભૂતો અને માટીનું બનેલું આ પૂતળું. પાગરે છે, 2 ફૂટનું હોય, 5 ફૂટનું બને, નાનું બને, મોટું બને, 90 વર્ષનું બને, એટલે ઘરડું થાય, ચામડી લટકે અને એમ કે છે કે હું મરી જઈશ. આહા. જ્ઞાન થયા પહેલા જે કર્મથી શરીર બંધાયું હોય તે કર્મો ફળ દેવા માટે આવે, અને તેને જ પ્રારબ્ધ કર્મ કીધું છે. તે હરણનું સ્વરૂપ છે. જે ભાવે જે કર્મ કરતા રહેલા હતા તે ભાવ ઉત્પન્ન કરવા માટે તે કર્મ પ્રયત્ન કરે છે પાછો. ભરત રાજામાં દયાનો અંશ હતો, એટલે જંગલમાં ગયા પછી મારા વગર હરણાનું રક્ષણ કોણ કરશે? અરે રે, એનું કોણ? એની માં નથી, કોમળ છે, નિર્દોષ છે. આવો રાગ થઈ ગયો. કેવો? એને શાસ્ત્રમાં કીધો છે અપ્રશસ્ત રાગ. તો એનામાં ફરીથી શરીરનું અભિમાન દાખલ થયું, ઉત્પન્ન થયું છે કે હું શરીર છું ને આ હરણું શરીર છે, એટલે હું કરુણા કરીને દયા કરું. તો શું નહીં દયા કરવી? આવો પ્રશ્ન થાય. એક કૂતરું છે, મોરને પકડે છે, અથવા મોર છે તો સાપને પકડે છે, તો આપણે નહીં છોડાવવાનો? તો નહીં છોડાવવાનો એ બધો આત્માના ચેતનના સ્વભાવનો વાત જ નથી. વપુ વર્તે વ્યવહારમાં, શરીરને જેમ વર્તવું હશે મન બુદ્ધિ સાથે વર્તી લેશે. હું સાક્ષી છું, સદાય યોગી છું, મારે શું? હું કરતા નથી, ભોગતા નથી. અંતઃકરણ મારું હોય તો હું એને ઓર્ડર કરું કે જ્યાં બચાઈ આય. અને કેટલાય લાખો અંતઃકરણ છે, બધાની ક્યાં ખબર રાખું? હું વ્યાપક છું, અવિનાશી છું, આત્મા છું, આકાશ જેવો છું, અસંગી છું, નિર્મળ છું. સાક્ષીને શું પડી ભેગો લપટાય? કઈ કરતા પણ અને ભોગતા પણ દાખલ થાય તો એ પ્રારબ્ધ કર્મના બીજો કર્મો કરાવે છે. આવું ભરત રાજામાં થયું છે. તો આગળની કથા આપણે પછી લઈશું. સચ્ચિદાનંદ ભગવાનની જય. ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષર્યો વરિષ્ઠનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.